નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોડેલી નગરમાં દારૂ ભરેલી મેક્સ ફોરવ્હીલ ગાડીએ હંગામો મચાવ્યો। બોડેલી ગરબી ચોક પાસે સ્કૂલ વાનને અડફેટે લીધી। વાનમાં 8 જેટલા બાળકો સવાર હતા। વાનના ચાલક ધરોલીથી સિરોલાવાડા સ્કૂલમાં પોતાની વાનમાં બાળકો લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન વાનના માલિકે મોહનસિંહ તથા સતીશભાઈ તરપદાએ દારૂ ભરેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ બોડેલીના સ્મશાનમાં ગાડી મૂકી ભાગી જવામાં સફળ થયા હતા। સમગ્ર ઘટનાની જાણ વાનના માલિકે મોહનસિંહે બોડેલી પોલીસને કરી હતી, તેમજ દારૂ ભરેલ ગાડીને બોડેલી પોલીસને હવાલે કરી હતી। બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત ₹3,82,000નો મુદ્દામાલ કબજે કર્યો। કાયદેસરની કાર્યવાહી કરેલ છે। દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો એ દિશામાં બોડેલી પોલીસ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર જિગ્નેશ દરજી, બીએન ન્યૂઝ ગુજરાતી, બોડેલી। બાઇકની પાછળ મેં બેહીને પાછળ જોઈની પાછળ ને પછી શમશાન દરગાહ આગળ ગાડી મૂકીને એવો ભાગી ગયો। ગાડીમાં દારૂ હતો, દારૂ ભરેલી ગાડી હતી એવું મને ખબર નથી, પણ દારૂ ભરેલો છે, પણ છતાં ગાડીની અંદર દારૂ નીકળ્યો। પછી તમે કઈ આવ્યા? અમે ગરબી પોલીસ સ્ટેશન તકથી ગાડી ચલાવીને પોલીસ સ્ટેશન ગાડી લઈને। શું નામ તમારું? મોહનસિંહ ભગવાનસિંહ પરમાર, કયું ગામ? ધારોલી।